नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम्। अनंत नयन क्षेपे कर्ण जगत हित कारिणे गारिणे मोह तारिणे भावाब्दि चारिणे प्रमाणी छे अम्मा अप्याने जैन तमारा कवे तेवर आप वथे ने जमते राज्य चंद्र बाण ख्याल नाथी पामता ईश्वर तरणे जाने तर्णे जाने करो राजा तरणे वाणी तर्णे जानी जय। पांच बार बोलिए हूँ जागृत छू, हूँ जागृत छू, हूँ सावधान छू, हूँ सावधान छू, हूँ सावधान छू। ये कुछ भी विषय नक्की नहीं किया है। आत्मकल्याण अपना विषय क्या है? आत्मकल्याण। आत्मकल्याण नो आज सवार अर्थ कर्यो तो भाईओ माटे हेतु पापमांथी निवृत्ति કરી પુણ્ય તરફ જવું એ પહેલો પ્રકાર કલ્યાણ અને બીજું પુણ્યમાંથી પણ આગળ વધીને દેવગુરુ ધર્મનો આશ્રય લઈને નિજ તત્વની ઓળખાણ કરવી. નિજ તત્વને પામવું, ઓળખાણ કરવી એ પણ બરાબર છે. ઓળખાણ કરવામાં ઘણીવાર એમ વિચાર થાય કે કોઈ હીરાની પરખ કરે કે એવું કંઈક હશે તો ઓળખાણ કરવી એટલે આમ તો સમજો હીરે આત્મતારો શીઘ્ર એને ઓળખો. પણ ઓળખો એનો અર્થ જે છે કે જાણો, શ્રદ્ધો અને અનુભવો. આત્મા ની આત્મત્વ પ્રાપ્તિનો એક જ ઉપાય છે અને તે છે સ્વાનુભવ અથવા સ્વસંવેદન. અને એ સ્વસંવેદન થવા માટે ત્રણેયની એકતા જોઈએ. એકલી માહિતી હોય તો ન ચાલે. સમજ્યા વગરની ગમે તેમ ભાઈ ગુરુ કહે છે સાચું, મારે કંઈ સમજવાની જરૂર નથી એવી અંધશ્રદ્ધા, બાબા વચનમ પ્રમાણમ, એવું પણ ન ચાલે. અને ગમે તેટલી જાણકારી મેળવીને ગુરુને સાચા માને પણ એથી આગળ ગુરુ જે આત્મા બતાવે છે, જ્ઞાયક, જાણનાર. જાણનાર એટલે જાણવાના બે પ્રકાર છે કે વિકલ્પે કરીને જાણવું એ કેવી રીતે છે? આ જાણનાર સત્તા છે તો એમાં આમ કરીને જાણે એ વ્યવહારિક જાણવું છે. બ્રહ્મતિ જ્ઞાન આખો આત્મા છે, એમાં આમ કરીને જાણે એટલે પર સન્મુખ થયો. પર સન્મુખ જ્ઞાન
परमार्थ प्राप्ति नहीं कराता। पर સન્મુખ જ્ઞાન સાક્ષાત ધર્મ પ્રાપ્તિનું કારણ નથી. કેવી રીતે જાણવાનું? તો પછી તો કે આને ને આને અત્યારે આપણું શુદ્ધ જ્ઞાન આવું છે. આવો દેખાય છે ને? ઢીલું, પોચું, ચંચળ, એને કેવું કરી નાખવું? એકદમ કેવું? સ્વ જાગૃત, સ્વ સન્મુખ, સ્વ પ્રતિ જાગરૂક. એનો દાખલો વ્યવહારિક. અત્યારે આ મસલ્સ છે એ જમવાના, ચાવવાના મસલ્સ છે. આમ હોય અત્યારે તો અત્યારે નોર્મલ છે, પણ ચાવવું હોય તો શું કરવું પડે? એમ કરવું પડે. તો આ છે, આ જે છે એની સામાન્ય પોઝિશન છે. પણ જયારે આત્મા પ્રાપ્ત કરવો ત્યારે આમ થવું છે, આમ નહીં. આમ આત્મા ન મળે. પ્રમાદના અંશો છે, વિકલ્પના અંશો છે, અસાવધાનીના અંશો છે. સ્વ પ્રત્યેની જાગૃતિ નથી. તો કેવી રીતે આવે? આ તો બધા દ્રષ્ટાંત છે. શું સમજવા માટે? જાણવું કેવી રીતે? તો જાગૃતિની પહેલી દશા છે, જાગૃતિની પહેલી ફેઝ છે સ્વ પ્રત્યેની સાવધાની. સ્વ પ્રત્યેની સાવધાની. આ ઉત્તમ મુમુક્ષુની વાત ચાલે છે. સ્વને જેણે જાણ્યો છે કે બે વાત થઈ ગઈ છે, દેહાદિ વિના તમારે ઉપયોગી સદા વિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. એ થઈ ગયું. જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. કહ્યું ભગવંતે દર્શન તે ને રે જેનું બીજું નામ સંકિત. એ પણ થઈ ગયું વ્યવહારથી. હજુ એટલે ગુરુએ કીધું તે સાચું, પણ ગુરુએ કીધું તે સાચું એમને એમ નહીં, પોતાના કોન્સેપ્ટમાં, પોતાના અંતર ખ્યાલમાં. જેનો દ્રષ્ટાંત આપણે શું લઈએ છીએ કે ભાઈ ટિંડોરા, પરવર અને કારેલા. તો કારેલા સમજી ગયો કે આ બાજુ આમ ડીટું હોય, આ બાજુ જરા ડીટા જેવું લાંબુ હોય ને ખરબચડું હોય ને જો વધારે જે કદાચ 24 કલાક થઈ ગયો હોય તો સહેજ પોચું થઈ જાય, સહેજ પીળું થઈ જાય ને પાકું કરવું હોય તો કાપે તો ખબર પડે લાલ છે. જુઓ આવી જાતનું લાલ ને મોટા બી લાલ તો ટીંડોરું પણ થઈ જાય, પણ એમાં એટલા મોટા મોટા બી હોય નહીં. આ બે વસ્તુ થઈ ગયા પછી વાત ત્રીજીની વાત ચાલે. જાણ્યું, શ્રદ્ધ્યું. ભાઈશ્રીનો સવાલ હતો એ ચાલે. જે નીચે બેઠા હોય તો બધા પણાઠી વાળીને બેસી જાય.
આત્મામાં સાવધાન થઈ જાય. ધ્યાન અથવા ચિંતનની કોઈ એક પદ્ધતિ નથી. અંતિમમાં એકમાં આવી જાય છે. એ પહેલા ચિંતન અથવા અનુપ્રેક્ષા તે વિવિધ જીવોની રુચિ પ્રમાણે, કક્ષા પ્રમાણે, તાસીર પ્રમાણે, સમુચ્ચય યોગ્યતા પ્રમાણે, એમનામાં રહેલી પૂર્વ તૈયારી રૂપ જે એક અવસ્થા એને અનુસાર અને પછી રોટલી, ખાખરો, ભાખરી, પૂરી, ખાજા. ખાજા એટલે પેલા પાતળા ખાજા આવતા હતા ને એવા, એટલે અંદર મરીને મીઠું નાખ્યા હોય, બીજું બધું એમનું એમ હોય. બધું ઘઉંની જ આઈટમ છે પણ જુદી જુદી છે. એમાં ચોપડા પણ આવી ગયા, ભલે અંદરમાં સહેજ તેલ કે ઘીનો મિશ્રણ કરેલું છે. ચોપડા ચોપડા ખબર છે ને? ચોપડા ખબર છે? પરોઠા પણ કહી શકો છો, થેપલા પણ કહી શકો છો, પણ મેથી કે એવું કંઈ નહીં. હા, સિમ્પલ. તો પ્રયોજન શું છે? પહેલી શરત શું છે? બીજી બધી શરત તો અત્યારે પાળી છે એમ માની લેવાનું. આહારનો સામાન્ય જય કર્યો છે, નિદ્રાનો સામાન્ય જય કર્યો છે, આસનનો સામાન્ય જય કર્યો છે, શ્રી સદગુરુ ભગવંતના બોધથી આત્માનું સ્વરૂપ જાણ્યું છે અને અનેકાંતનો આશ્રય પણ સ્વીકાર્યો છે. એટલે કે હઠાગ્રહ, મતાગ્રહ, દુરાગ્રહ રાખ્યો નથી. હજુ સ્ટેજ બનાવે છે. રિલેક્સ ધ બોડી. બે કોન્ટ્રાડિક્ટરી જેવું લાગે છે. આત્મા સાવધાન, શરીર સહજ અવસ્થા. શ્વાસોશ્વાસ પણ સહજ. ચિત્તવૃત્તિને આત્મામાં પરોવવી છે. ચિત્તવૃત્તિને આત્મામાં પરોવવી છે એટલે સ્થિર કરવી છે. તો પહેલા આત્મા સિવાય બીજેથી એ ચિત્તવૃત્તિને
છૂટી કરવી જોઈએ. ડિસલોજ, DISLODGE. હવે પછી પ્રકારો પડે છે. ચિત્તવૃત્તિને જગતના પદાર્થોથી નોખી, જુદી, ડિટેચ્ડ કરવા માટે 12 ભાવનાઓ, 4 ભાવનાઓ, આટલું કર્યું. હવે સાલંબન અને ભેદ જ્ઞાનની મુખ્યતાથી ચિત્તવૃત્તિને 2 રીતે વાળી શકાય છે. મુખ્ય 2 રીત, બીજી તો ઘણી રીત આચાર્ય બતાવે છે. એક સાલંબન. સાલંબન એટલે બાબો મમ્મીની નો હાથ પકડી ચાલે, આંગળી પકડી ચાલે, ચાલણ ગાડી પકડી ચાલે. આપણે આત્મ સ્વભાવય ગમ્યતે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. બોલો કે ન બોલો એનો અર્થ અંદરમાં ભાવમાં. અને પ્રભુ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી જે છે, પૂર્ણ નિર્મળ જ્ઞાન સ્વરૂપ, એમના પગ પકડવા, આંખો તો બંધ છે, ધીમે ધીમે આગળ વધી ઉપર ચડતા 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 પાછા એમના હાથ આવે ત્યારે હાથ ને પગ સાથે સાથે હોય. ભગવાન પદ્માન સનસ્થ છે એટલે એટલું પાક્કું કરી લેવું આપણા ચિત્તમાં, ભગવાનની સામે જોઈએ ત્યારે ભગવાનના પગ ઉપર ભગવાનના હાથ છે, ભગવાનના પગ ઉપર ભગવાનના હાથ છે. ભગવાનનો અંગૂઠો જોવો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આંગળી જેટલી દેખાય એટલી જોવી. ભગવાનના પગનો પંજો જોવો. આંખો બંધ છે, ચિત્તવૃત્તિ ટ્રાવેલિંગ કરે છે. એને કરવી છે તો આત્મામાં સ્થિર. પછી બીજું ક્યાંક વિચાર આવે, આલંબનમ ભવજલે પતતામ જનાનામ. I take resort at your lotus feet. I surrender myself at your lotus feet. મોટા મોટા મુનિજન તને માનતા ના થતો તે નો અલ્પ બુદ્ધિ, અલ્પ બળ એવો. આમ એ બાજુ ચાલે છે પણ વિઝ્યુઅલાઇઝ કરે છે. આંખ ઉગાડી આંખે પણ પછી થઈ શકે. એમ
અને થોડી વાર ભગવાનના પગ પાસે રહેવું ને હાથ પાસે રહેવું. પછી શક્તિ પ્રમાણે હાથથી ઉપર ચડો અથવા અહીંથી ઉપર ચડી જાઓ ને ભગવાનની મુદ્રા પર પ્રશમ રસ નિમગ્નમ. મેરુ સમાન અચળ વૃત્તિ રૂપ સર્વોત્તમ ધ્યાન દ્વારા સ્વસ્વરૂપમાં સંપૂર્ણ સ્થિત નિજાનંદ રસલીન નિજાનંદ રસલીન નિજ આત્મરસલીન નિજ ગુણ સમૂહ રસલીન. સ્ટેજ 1 પૂરી. પછી જરૂર નથી કે બીજી સ્ટેજમાં આવો જ. એ ભગવાન, એ પરમાત્મા, એના દ્વારા જો પછી તું આ ઓમ તે ભગવાન છે ધારો કે અહીંયા કૃપાળુદેવ છે ધારો કે ભગવાન છે અહીંયા, તો એમના દ્વારા આમાં તું હતો એને બદલે જો આમાં જતો રહે, આ બે એક જ છે આમ તો. આ શું છે? ભાવ શુદ્ધ જ્ઞાન. આ કેસરી ને લીલો રંગ શું છે? ભાવ શુદ્ધ જ્ઞાન. પણ કેવું છે? સવિકલ્પક ભાવ શુદ્ધ જ્ઞાન છે. કારણ કે એ આમ કર્યા કરે છે. ભગવાનની આંખો, એટલે બધામાં રસ તો એક જ છે, સચ્ચિત આનંદ. આમાંથી સીધો ધીમે ધીમે જો આમાં જતો રહે તો ધ્યાનની સિદ્ધિ થઈ ગઈ. આ જે છે રસ છે. ત્યાં ભગવાનની મૂર્તિ પણ નથી, ત્યાં ગુરુની મૂર્તિ પણ નથી, ત્યાં ગુણ ગુણીનો ભેદ પણ નથી, ત્યાં કોઈ પણ વિકલ્પ નથી. 800માં આંકમાં 29 પાના પર 800 આંકના 29માં પાના 29માં આંક પર 800 પાનું 29માં આંક એની છેલ્લી બે, ત્યાં નિર્મળ જ્ઞાનમાં સ્થિતિ કરવી અને પછી ત્યાં અન્યાલંબન રહિત સ્થિતિ કરવી. અન્યાલંબન રહિત સ્થિતિ કરવી એટલે શું થયું કે અત્યાર સુધી આત્મા આમ 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 ચાલતો હતો, આમ આમ ચાલતો, આમ થઈ ગયો. આમ થઈને પાછો આમ થયો એ સજગ અપ્રમત્ત અવસ્થા. હજુ પણ ભાઈ આમ થયો ત્યાં
સ્વમાં સમાઈ ગયો, સ્વમાં સમાઈ ગયો. એ કરવું કેવી રીતે? સ્વમાં સમાવવું કેવી રીતે? એ છેલ્લું કીધું. ત્યાં અન્ય સ્થિર જ્ઞાનમાં અન્યાલંબન રહિત સ્થિતિ કરવી. ત્યાં સર્વ અન્ય આલંબન રહિત સ્થિતિ કરવી. એ અવક્તવ્ય છે. એનો પ્રયોગ તું સાંભળીશ તો નહીં થાય. એટલે જ્ઞાન 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 એટલે જ્ઞાન ત્યાં નથી. હો, જ્ઞાન ગુણ નથી. જ્ઞાયક જ્ઞાયક એનું વર્ણન થઈ શકતું નથી. હમણાં લઈએ છે, પણ મય જ્ઞાન માત્ર, ત્યાં આમ થયું, મય જ્ઞાન માત્ર પરભાવ શૂન્ય. કર્મના ઉદયથી ઉપજી શકવા યોગ્ય ભાવ તે મારી પર્યાયમાં કંઈ પણ સ્પંદન ઉભા કરી શકતા નથી. સર્વ સમયે કર્મના ઉદયના ધક્કાથી આત્મા આમ થઈ જાય. મેં જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય. મેં જ્ઞાન માત્ર એટલા માટે કીધું કે હઠયોગની સમજણ વગરની સમાધિ નથી. બરાબર સમજ્યા પછી સમાયો છે. સ્વ સ્વરૂપ પ્રતીતિ એ સમજવું, અપ્રમત્ત સંયમ એ સમાવવું. સંયમ એ સમાવવું, અપ્રમત્ત સંયમ એટલે બહુ ઉચ્ચ કક્ષા. અપ્રમત્ત સંયમ ભગવાનની વાત ચાલતી હતી, એ પ્રમાણે ગુરુની કરી શકો છો. જે વાત પરમાત્માને લાગુ પડે છે એ જ મહદ અંશે સદગુરુને લાગુ પડે છે. એ જ વાત એમની વાણીને પણ લાગુ પડે છે. શબ્દ બ્રહ્મ પરબ્રહ્મનું દ્યોતક છે. શબ્દ બ્રહ્મ એટલે ભગવાનની વાણી. સંતોની અનુભવ વાણીનું નામ શબ્દ બ્રહ્મ, અને એ જેને બતાવે છે એનું નામ શુદ્ધાત્મા. ભગવાનની વાણી તો બધું બતાવે છે, પણ એમાં સાર રૂપ શું છે? જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં. એટલે ત્રણ વસ્તુનું અવલંબન વાત થઈ. એક પરમાત્મા, એ તારા સંસ્કાર, તારા ભાવ, તારું જીવન, તારા સંયોગ, તારી તીર્થયાત્રાઓ, તારા દર્શન જે કર્યા તે વખતે તારા અંતર સ્મૃતિપટ પર રહેલી ભગવાનની જે ઝાંખી, ભગવાનની મુદ્રાની જે ઝાંખી, એ અનુસાર ગમે તે હોય, ગુણ એક હોવા જોઈએ. એ પ્રમાણે ગુરુ, એ પ્રમાણે એમની વાણી. એ વાણીમાં નિયમથી શુદ્ધાત્મા જ હોવો જોઈએ એવું નથી. એ વાણીમાં નિયમથી શુદ્ધાત્મા જ હોવો જોઈએ એવો નિયમ નથી શરૂઆતમાં. એને માટે અહીંયા તો નહીં હોય, અંદરથી મોક્ષ માર્ગ પ્રકાશ નહીં. આ સમય સાર પહેલા પ્રવચન સાની નીચે, હા એની નીચે, અને મોક્ષ માર્ગ પ્રકાશક લાઈટ કરશો એટલે ઉપરના ભાગમાં
કોઈ હિન્દી, ગુજરાતી આમ દેખાશે, 3-4 પ્રતો હશે, નીચે પણ છે નાની પ્રતો. એ વાંચવી. અને એમાં જ્ઞાની પુરુષ કેવી રીતે ધ્યાન કરે છે એની રીત બતાવી છે. બહુ મોટી છે. એને માત્ર અધ્યાત્મથી અહીં સમયસારમાં લીધી છે. અને આ જ વાત અપેક્ષાએ શ્રીમદ શંકરાચાર્યજી મહારાજે લીધી છે. શેમાં? આત્મષટકમ. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જીહવે ન ચ ઘ્રાણ નેત્રે. ઇન્ટ્રોવર્ટ એટલે આ બધું તો ગયું, એ અહીંયા આચાર્ય પહેલા જ કહે છે. આખું વર્ણન કર્યું છે એટલે વાંચું છું, ઉપયોગી છે એકવાર વાંચવા માટે. કારણ કે પ્રયોગ કરવો હોય તો ભલે બધું યાદ ન રહે, પણ એના મુખ્ય મુખ્ય અંગ રહે યાદ. પ્રથમ 229 ગાથાની ટીકાનો બીજો પેરેગ્રાફ. પ્રથમ પછી તો ત્યાંથી લખ્યા કરતા આપણે સમજવાનો વિચાર કરશું. શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને આંખો બંધ છે, ગુરુના વ્યાખ્યાનમાં બેઠા નથી, ધ્યાનમાં બેઠા છે. શ્રુત જ્ઞાનના અવલંબનથી મેં જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ. એમ ધીમો ધીમો વિકલ્પ ચાલે છે, જેવું ધીમું ચિંતન ચાલે છે. પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, એટલે આત્માનો અનુભવ કરવા માટે, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણે જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ, તે બધીને મર્યાદામાં લાવીને ખંજવાળ આવે છે, કમરમાં દુખે છે, માખી બેઠી છે, ઠંડી લાગે છે, કોઈકનો અવાજ સંભળાય છે વગેરે. અને પેલું જરાક એ અઘરું છે, નિશ્ચય નહીંથી હું પરિપૂર્ણ છું, પરમાત્મા સમાન છું, જ્ઞાન સમાન છું. એ બધાથી પણ ધીમે ધીમે અંદર આવી જાય એમ કહે છે. ઇન્દ્રિય દ્વારા એ બોલ્યા આપણે, અને મન દ્વારા, અહીંયા મન એટલે ગુરુએ આપેલા બોધને ગ્રહણ કરવા વાળું દ્રવ્યશ્રુત જ્ઞાન. એટલે શું? એક શુદ્ધ સદાય રૂપે જ્ઞાન દર્શન મય કરે હું પરતણો નહીં પરન મારા જ્ઞાન કેવળ એક હું મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય. એમ ચિંતન મટાડી દે અને ચિંતકમાં આવી જાય. એ ચિંતન ક્યાંથી નીકળ્યું? આ તો અત્યારે કથન પદ્ધતિ ચાલે છે. પ્રયોગમાં તો માથું નહીં હલાવવાનું. આત્મા મનને કહે છે નો નો નો. મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ, 12 ભાવનાઓ, 4 ભાવનાઓ, આત્માના ગુણોનું ચિંતન વગેરે, તે બધીને મર્યાદામાં લાવીને
એટલે હજુ આત્માના અનુભવમાં જો ગયો નથી, મર્યાદામાં. જેણે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું છે એવો, એટલે હજુ અહીંયા ઇન્દ્રિયોની દ્વારા જે પ્રવર્તતું હતું એને કહે છે, અને મન દ્વારા પ્રવર્તતું હતું. હવે સૂક્ષ્મ મનમાં આવે છે. તથા નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શુદ્ધ જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો એટલે બે હાથથી કરો, બે હાથથી બે પકડો. આ શુદ્ધ જ્ઞાન રૂપ આત્મા છે. બરાબર? જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ છું, ભગવાનનો દાસ છે, વ્યવહાર નહીં થયા હોઉં છું, ચિંતન ચાલે છે સૂક્ષ્મ, એને પણ આ બધું આમ હતું એને આમ લાવી દે, અને પછી કઈ જ ન કર. કઈ જ ન કરે એનો અર્થ એમ છે, જ્ઞાયકને કઈ જ ન કર એ નાસ્તિથી કથન છે. આત્માને જડબે સલાક પકડી લે. આત્માને એટલે જ્ઞાયકને જડબે સલાક પકડી લે. પણ પકડવું એટલે પકડવામાં આમ થાય છે. જ્યારે એમાં શું છે, સ્વરૂપે સમાયા, સ્વરૂપે સમાયા, સ્વરૂપે સમાયા. બસ હવે પછી આગળ, અહીંયાથી આગળ આચાર્ય મહારાજ જ વર્ણન કરી શકે. આકુળતા ઉત્પન્ન કરનારી શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શુદ્ધ જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા આદિ મધ્ય અંતરહિત અનાકુળ કેવળ એક આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન પરમાત્મા રૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે જ વખતે આત્મા સમ્યકપણે દેખાય છે, શ્રદ્ધાય છે, જણાય છે. તેથી સમયસાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. સ્થિર થયો, એ દેખાયો છે એમ જે અમુક શબ્દ મૂક્યો છે એનો અર્થ કે તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્ત્યો તે આત્મા રૂપ, જ્યારે વર્ત્યો હવે આત્મા રૂપ તે માર્ગ જીનનો પામ્યો રે. અને શું થયું? સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, સમ્યક ચારિત્ર થયું, કેવળ જ્ઞાન. થોડી ઠેર જાઓ તો કેવળ જ્ઞાન, थोड़ा ठहर जाओ वहीं के वहीं ठहर जाओ तो केवल ज्ञान. માટે નિશ્ચય નહીંથી ભિન્ન સાધન સાધ્ય ભાવ નથી. જે પુરુષાર્થથી આત્મજ્ઞાન પ્રગટે છે તે જ પુરુષાર્થ ઘનિષ્ઠ થાય અને લંબાય તો કેવળ જ્ઞાન પ્રગટે છે. જો અને જ્યારે, જો અને જ્યારે, અને પછી જેટલો. જો એટલે ઇફ, જેટલો એટલે ગુણસ્થાન અનુસાર, અને જ્યારે એટલે પૂર્ણપણે જ્યારે સ્થિર થાય ત્યારે. તો આ એક મુખ્ય આપણે આધ્યાત્મિક દ્રષ્ટિથી જાણ્યું. સમયસારનું માધ્યમ એટલે પરમ અધ્યાત્મથી. એને માટે
અંતમાં રહસ્યમય ચિઠ્ઠી છે. એમાં સમ્યક દ્રષ્ટિ કેવી રીતે ધ્યાન કરે છે એનું વર્ણન છે. આમાં બધું તૂટક ને એવી રીતે છે, ખબર નહીં. निमित्त उपादान की चिट्ठी निमित्त उपादान की चिट्ठी नहीं, उसके पहले इसकी और इधर होगा. नहीं, ये परिशिष्ट एक है. કોઈક વાર તો સમ્યક દ્રષ્ટિ એટલે અહીંયા મુખ્યપણે એવા ઊંચા સમ્યક દ્રષ્ટિની વાત કરી છે કે જે બહુ શુદ્ધ છે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી હવે દેખાતી નથી. એટલે તો ગુજરાતી છે ને એમાં છોટું મોટા અક્ષરે આપ્યું છે એનું નામ. ટૂંકમાં સમય થઈ ગયો છે એટલે શું ચિંતન કરો છો એની કોઈ નિયતિ નથી. તમે કોઈ અધ્યાત્મ શાસ્ત્રનું ચિંતન કરતા હો, કોઈ જ્ઞાની પુરુષના વચનોનું ચિંતન કરતા હો, આત્માના ગુણોનું ચિંતન કરતા હો, 12 ભાવનાઓ 4 ભાવનાઓનું ચિંતન કરતા હો, અથવા કર્મની પ્રકૃતિઓનું ચિંતન કરતા હો, અથવા ઉર્ધ્વલોક સર્વાત સિદ્ધિમાં બેઠેલા વિમાનોનું ચિંતન કરતા હો, અથવા 5મા નરકના છેલ્લા ભાગમાં પાછળના ભાગમાં લોકાંતિક દેવો જે બ્રહ્મર્ષિ છે, આજીવન બ્રહ્મચર્ય પાળે છે કરોડો વર્ષ સુધી, 5મા સ્વર્ગના લોકાંતિક દેવો, એનું ચિંતન કરતા હો, કે ભગવાન સમોસરણમાં બેઠા છે ને એમનું ચિંતન કરતા હો, ગંધરાદિક તેમને વંદન કરે છે એનું ચિંતન કરતા હો, અથવા કોઈ મહામનીશ્વર ધ્યાનમાં બેઠા છે ને માનસિક રીતે વંદન કરે છે ભગવાનને, ત્યાં ગુરુનું આવ્યું. કઈ પણ જાતનું ચિંતન હોય પણ એ ચિંતન કેવું હોવું જોઈએ. અને આ છેલ્લી વાત છે કે બકરીને ચરવા છુટ્ટી મૂકી છે પણ એને અહીંયા એક દોરડું બાંધ્યું છે અને એ દોરડું 40 ફૂટ લાંબુ છે. એટલે બકરી ગમે એટલી જાય, ગમે એટલી 40 ફૂટ થાય એટલે આગળ જઈ શકે નહીં, કારણ કે પેલી થડ છે મોટું જાડું એ પણ, અને પોતાનું ગળે બાંધેલું છે એટલે વધારે કંઈ કરે નહીં, કરી શકે નહીં. બાય બાય ચાઇની इसके क्या, बाय बाय चाइनी 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 इसके क्या. कहां जाएगा? भगवान विनायक वहां बंद गई है. ત્યાં કોઈ પંડિત ન છૂટે એવી ગાંઠથી બાંધી દીધો છે. એટલે ચિંતનની દોરી પાછી ત્યાં જ આવે છે. બકરી ગમે તે કરે, આ બાજુ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય, ફટ અટકી જાય. લિમિટ પૂરી થઈ ગઈ એની લિમિટ પૂરી થઈ ગઈ. આ ધ્યાન માર્ગ, ચિંતન માર્ગ, મુખ્યપણે જ્ઞાન માર્ગની પ્રક્રિયા કહી, એમાં અંશે યોગ માર્ગની પ્રક્રિયા પણ આવી. કંઈ જ ન કરો, અપેક્ષાએ એને ચોઇસલેસ એફર્ટલેસ અવેરનેસ એવું કહે છે, પણ એ પહેલાની બહુ લાંબી તૈયારી છે. ચોઇસલેસ નથી, ચોઇસફુલ છે. અને એફર્ટલેસ નથી, ઇન્ટેન્સ એફર્ટ છે. આ દુનિયામાં સૌથી વધારે વીર્ય ભગવાને પ્રગટ કર્યું અને તેથી અનંત વીર્ય એમનું પ્રગટ થઈ ગયું. તો આવી રીતે ધ્યાનની પ્રક્રિયા
કરવી આટલી જ છે એવું નથી. બીજા પણ પ્રકાર ગુરુથી મંત્ર જાપ વગેરે દ્વારા જાણી શકાય છે અને એ રીતે પણ જઈ શકાય. આપણા માટે આટલું ઘણું છે. પણ બીજું પણ કોઈ બીજા ધર્માત્માઓ જાપ દ્વારા બતાવે તો ઓલ રાઈટ, વાંધો નહીં. એનો અર્થ તો શું થયો? ભગવાનની વાણીનું અવલંબન. જાપ એટલે મંત્ર. મંત્ર એ શું છે? ભગવાનની કે ગુરુની વાણી. શ્વાસોશ્વાસ કહો તો એ પણ ભગવાનની વાણી, પણ એ શ્વાસોશ્વાસને પરદ્રવ્ય જાણી. પ્રાણથી હું જુદો છું. પ્રાણનો જાણનાર છું. એ જાણનારમાં ધીરે ધીરે સ્થિર થાય છે. જાણનારમાં ધીરે ધીરે સ્થિર થાય છે. આવો પ્રયત્ન કરવો, પછી જેટલું થાય. ગુરુજી, ટૂંકામાંથી આપણે થોડા સ્થિર થઈ શકતા હોય તો થઈ જાય. આ તમે કેટલા બધું આપ્યું ને, એમાં આપને યાદ જ અમુક ના, આપણે તો ભગવાન ગુરુ ને એમની વાણી, એટલે મંત્રનું એક થોડુંક જેસે આપણે સ્મરણ કરતા કરતા સ્થિર થવું, અથવા શ્વાસોશ્વાસ મૂકી આ એક ક્રિયા થોડી આમ નાની આપણને બરાબર. પછી શ્વાસોશ્વાસની ક્રિયાનો જાણનાર છે એ બરાબર નક્કી કરવું પડે. જો જાણનારને ન જાણ્યો હોય તો સ્થિર શેમાં થાય? પેલું જ્ઞાનમાં. પછી ઝોકું આવ્યું તો એ ન ચાલે. અથવા તો કંઈક મને ખબર જ ન પડી કે સાહેબ કંઈક બધું મૂડ જેવું થઈ ગયું ને ભાઈ, કઈ તો એ પ્રમાદનો અંશ છે. લય કહીએ, લય નામનો દોષ છે. હું જાગતોય નહોતો ને ઊંઘતોય નહોતો, પણ મને આનંદનો અનુભવ તો ન થયો. તો કે તું અપેક્ષિત ઊંઘતો હતો, તંદ્રામાં હતો. એવું ઘણી વાર થાય, ઘણા લગભગ બધાને થાય. કોક વાર આધ્યાત્મિક ગાથા અને આપણે જે ભગવાનનું પેલા ચિંતન પછી શ્વાસોશ્વાસ પર જવું એમ જરૂરિયાત ના, કોઈ પણ એક ભગવાનમાંથી સીધો આત્મામાં જતો રહે, ગુરુમાંથી આત્મામાં જતો રહે, ભગવાનની વાણીમાંથી આત્મામાં જતો રહે. 12 ભાવનામાંથી આત્માને જાણ્યો હોવો જોઈએ. કારણ કે આત્મામાં જવાય કેવી રીતે એને જાણ્યા વિના? એટલે પેલા કીધું પ્રથમ જ શ્રુત જ્ઞાનના સુષ્ઠુ અવલંબનથી ભાવ શ્રુત રૂપ નિજ આત્માનો નિશ્ચય કરીને, એટલું તો મિનિમમ છે. ભલે પછી એવામાં એક ભક્તિ માર્ગના આચાર્યો એમ પણ કહે છે કે આવું બધું ન જાણ્યું હોય તો પણ જ્યારે બહુ જ આગળ વધે ત્યારે સમતામાં લઘુતા, અત્યંત લઘુતા કરે ને ત્યાર પછી હું સેવક ને હું છું સ્વામ એમ થઈ જાય. એકદમ ભાવથી પરમાત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ જાણીને એમને શરણે જાય છે ત્યારે ભગવાન જ આપણને આપણામાં બેસાડી દે છે કે તું હી તેરા શરણ. એ પણ એક પદ્ધતિ છે. આનું વધારે વિશ્લેષણ ગીતામાં કરેલું છે. દદામિ બુદ્ધિ યોગાન યોગમ તાન, હું એમને બુદ્ધિ યોગ આપું છું. અત્યંત પ્રેમ, નિષ્કામ પ્રેમથી જાણે સર્વસંગ પરિત્યાગ કરીને એક આત્મા સાથે જોડી દીધી છે પોતાની વૃત્તિને. એને કદાચ એવું શાસ્ત્રીય જ્ઞાન ન હોય તો પણ એ શુદ્ધિ 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 વિનય ગુણની પરાકાષ્ઠાથી બીજા ગુણો ખેંચીને આવી જાય છે. વિનય ગુણની પરાકાષ્ઠાથી બીજા ગુણો ખેંચાઈને આવી જાય છે. તો એ રીતે પણ છે. જાણવું પડશે 13મો હોય કે 15મો હોય. 15 મિનિટ કે અડધો કલાક આ પ્રક્રિયા ચાલે. મેજોરિટીને સ્ટેજ 1 રાખવું કે પછી સ્ટેજ 2 પણ તરત આવી જાય? ના, એવું કંઈ નહીં. એવું કંઈ નહીં કે આ બધી સ્ટેજમાંથી પસાર થવું જ પડે દર વખતે. સામાન્ય રીતે 2-4 મિનિટ 5 મિનિટ તો લાગે. આત્માના અનુભૂતિ જવા માટે નહીં, સ્થિર થવા માટે. પછી તો
ઇટ ઇઝ અનનોન. કોઈક વાર અણધાર્યું 2-4 મિનિટની અંદર એકદમ સ્થિરતા આવી જાય અને 3 કલાક બેસે અને જરા પણ સ્થિરતા ના આવે. સમજો અડધો કલાક બેઠા હોય ને એમાં એવું નહીં ને કે 15-20 મિનિટ પહેલા સ્ટેજ 1 માંથી ના ના વચ્ચે ના સ્ટેજ ના. યાદ કરવાનું. જ્ઞાયકમાં સ્થિર થવું છે એટલું જ ધ્યેય છે. જ્ઞાયકમાં સ્થિર એટલે જ્ઞાયકનો ભાવ પાસે તેમાં સ્થિર થાય એ આપણું પ્રયોજન છે. પછી કયા માધ્યમથી કેટલી વાર તમને લાગે એ તમારો ઇન્ડિવિજ્યુઅલ છે. પછી તો આ તો બહુ મોટા મુનિજનો તો આહાર લે છે ને. એષણા સમિતિમાંથી સ્વરૂપમાં આવી ગયા. આમ જોતા જતા રહ્યા અંદર, બહાર નીકળી ગયા. દુનિયા જાણે છે કે આ ખાય છે. અનાહારક આત્મ સ્વભાવ જેમણે પ્રગટ કર્યો છે. દુનિયા શું કહે છે કે સાહેબ મહારાજ તો આટલું બધું ખાધું, મહારાજ બહુ ખાય છે. महाराज ने कुछ खाया ही नहीं. महाराज को उसका वर्णन ही नहीं है, उसका वर्णन ही नहीं है. हाँ, એ ભગવાન જ છે. કારણ કે આટલા આટલા આ તો ઉચ્ચ કક્ષાનું. એવા જ ભક્ત પણ હોય છે. તો ભોજન કરું ને હરી સાંભરે, મારા ભોજન અટકી જાય રે, હરી મને સાંભરે. तो ऐसा नहीं कि भक्त तो छोटे हैं और ज्ञानी बड़े हैं, ऐसा कुछ नहीं है भैया. वो तो अपने दिल की शुद्धि पर आधार है. माध्यम हृदय से काम करो तो भक्त हो जाओगे, बुद्धि से काम करोगे बुद्धिमय ना, बुद्धि को पहले लेकर के बुद्धि के पार निकल जाओगे तो ज्ञानी हो जाओगे. और शांत 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 सद्गुण संपन्न होकर के शांत 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 योगी बन जाओ. आज मैंने संभळाયું सुरमा આવો પ્રયોગ કઈ ધ્યાનમાં કરવાનો નથી પ્રભુ, 24 કલાક કરવાનો છે. અત્યારે જ્યાં ચાલે છે એમાં આ આત્મા એવું વિચારે કે હું આ બધાને શીખવાડું છું તો એ મૂર્ખ છે. ये तो व्यवहार है, ये भी हो रहा है. स्वाध्याय हो रहा है. स्वाध्याय की प्रवृत्ति का देखन जाननहारा सो ही मैं हूं. जो भाषा वर्गणादि निकल रहे हैं सो मेरा कर्तृत्व उसमें कुछ भी नहीं है. ऐसी एक अवेयरनेस, ऐसी एक आत्यंतिक अंतर जागृति बनी रहे तो स्वाध्याय बंद हो जाता है. अगर जम गई हो तो અંતમાં આચાર્ય કહે છે કે સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં, ધ્યાનમાંથી સ્વાધ્યાય, સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં, ધ્યાનમાંથી સ્વાધ્યાયમાં. પણ એ સ્વાધ્યાય એટલે કે ચોપડી વાંચવી એ જ સ્વાધ્યાય એવું નહીં. વાંચના હોય, પૃચ્છના હોય, અનુપ્રેક્ષા હોય, આમના હોય, ધર્મોપદેશ કોઈ પણ પ્રકાર હોય. અને એ સ્વાધ્યાય એટલો નહીં સ્તુતિ કરતા હોય ભગવાનની. અંતર સ્તુતિ કરવા માંડે. આમ અનેક પ્રકારે જાણવું. સામાન્ય વિચારણા કરીએ આપણે. હવે એને જે પ્રશ્નો હોય તે આપણે યથા સમય લઈશું. ઓમ